जय श्री ओम सिद्धिभ्य नमो अरिहंतां नमो सीतां नमो आयुर्ज्ञानं नमो वंजायां नमो लोके सर्वसां निज चैतन्य महाहिमगिरि से परिणति के गण टकराते सुदयतीन्द्रिय आनंद रस की मूसलधारा बरसाते जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधिया देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र नंबर 3 એના પર આપણે ગઈકાલથી ચર્ચા પ્રારંભ કરી છે. શરૂઆતમાં એક બીજ સૂત્રને અહીંયા પંડિતજીએ યાદ કર્યું છે. ધ્યાનમાં લેવાનો વિષય અહીંયા બીજ સૂત્રના માધ્યમથી યાદ કર્યો છે. શુદ્ધ ચિદ્રૂપો અહમ. એમાં ટોટલ પ્રયોજન આવી ગયું. અહીંયા કહે છે ચિદ્રૂપો અહમ. ચિદ્રૂપ આત્માનું જે સ્વરૂપ છે, જે ધ્યાનનું વિષય છે, જે ધ્યેય છે, એને યાદ કર્યું છે ચિદ્રૂપ કહીને. સ્વભાવ તો ગુણ છે એ લખ્યું છે કે સ્વભાવ તો ગુણ છે અને જે સ્વરૂપ છે પૂરી વસ્તુ છે. કોઈને કહેવાય સ્વરૂપ. સ્વભાવ તો એક સ્વરૂપનું એક ફેક્ટર છે. બંને માત્ર છે ને, સ્વભાવ અને સ્વરૂપ. તો એ ચિદરૂપ, ચેતન સ્વરૂપ. તો સ્વરૂપનો અર્થ પૂરી વસ્તુ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમય પૂરી વસ્તુ. અને પૂરી વસ્તુને યાદ કર્યું છે ચિદ્રૂપને. આગળ શુદ્ધ વિશેષણ લગાવ્યું છે. વિશેષ્ય છે ચિદ્રૂપ, વિશેષણ છે શુદ્ધ, પ્રયોજન છે અહમ. આ પૂરા સૂત્રમાં 3 વસ્તુઓ કહી, જે પૂરી સાધના છે. હું તો આને મૌલિક ભાષામાં કહું છું કે આ સાધના સૂત્ર છે, હે ને. કેમ કે એમાં સાધ્ય વસ્તુને યાદ કરી છે, સાધનાની પદ્ધતિ બતાવી છે, અને સાધ્ય સાધના દ્વારા આરાધક જીવ આરાધના કરી અને પોતાનું પ્રયોજનની સિદ્ધિ કરે છે. ના, એક સૂત્રમાં આટલી બધી વાતો છે. પૂરું પરમાગમ છે, પૂરી વસ્તુની સિસ્ટમ છે. આમાં મળીએ થોડી વારમાં કેવી રીતે સિસ્ટમ છે. પહેલા સામાન્ય અર્થ સમજી લો કે ચિદ્રૂપ વિશેષ્ય છે, સ્વરૂપ, જે ધ્યાનનું ધ્યેય છે, જે સાધ્ય છે, પરમ પારણામિક ભાવરૂપ છે. પૂરી વસ્તુમાં પારણામિકપણે કેવી રીતે વસ્તુ વિદ્યમાન છે એનું નામ ચિદ્રૂપ છે. અન્વયપણું છે, અન્વયના વિશેષપણા ગુણરૂપે પણ એમાં સામેલ છે, અને અન્વયના વ્યતિરેક રૂપ સામાન્ય પર્યાયનું પણ એમાં સામેલપણું છે. વાસ્તવમાં પૂરી વસ્તુ છે, દ્રષ્ટિનો વિષય છે ચિદ્રૂપ. એના પહેલા જે શુદ્ધ શબ્દ કહ્યો છે એનું વિશેષણ છે. શુદ્ધનો અર્થ શું લીધો છે અહીંયા? કે શુદ્ધતા ઘણી પ્રકારે કહેવામાં આવી છે. મુખ્ય રૂપથી શુદ્ધતા મિલાવટ રહિતને શુદ્ધતા કહે છે. હું એને ઘણીવાર પ્રમાણની શુદ્ધતા કહું છું, હે ને. મિલાવટ એક અશુદ્ધતા છે. રાગ મોહ રાગ વિશે એક અશુદ્ધતા છે. અપૂર્ણતા એક અશુદ્ધતા છે. ખ્યાલ આવે ને? અપૂર્ણતાને પણ અશુદ્ધતા કહે છે.
પણ અપૂર્ણતા એક એવી અશુદ્ધતા છે કે જે બંધનું કારણ નથી. સાંભળજો, મિલાવટ એક એવી વસ્તુ છે કે જે ડાયરેક્ટ બંધનું કારણ નથી. દેહ ને આત્મા સાથે છે ને, દેહ ને આત્મા આજે દૂધ અને પાણીની જેમ મળ્યા હોય એવી રીતે એક સાથે છે ને અત્યારે. તો એ જે પોઝિશન છે કેટલું બંધનું કારણ છે? 1% પણ નહીં. અગર જે બંધનું કારણ હોત તો અરિહંત દશામાં બંધ ચાલુ હોત, કે શરીર સહિત વિસ્તાર છે. તો બંધનું કારણ કોણ છે? ખરેખર અશુદ્ધતા કઈ છે? તો કે એને એક માને, દેહ અને આત્માને એક માને, એ મોહ છે. અને એનું લક્ષ્ય કરી અને થતા રાગદ્વેષ આદિ ને સ્વભાવ માને, અને સ્વભાવ માની અને એની પૂર્તિ કરવા માટે 5 પાપ નિસંગપણે કરે, નિસંગપણે કરે. કાંઈ ના જોવે આજુબાજુ, ચાહે મંદિર હોય કે ચાહે ઘર હોય, એને એના માટે એ પૂરા પાપ કરે. અહીંયા આવીને સુધરી જાય એવું થોડી છે. એક માને ત્યાં સુધી ના સુધરે. દેહ અને આત્માને એક માને, અર્થાત દેહ ને આત્મા માને, એના લક્ષથી થતા શુભાશુભ ભાવોને સ્વભાવ માને, અને એની પૂર્તિ કરવા અર્થે સમસ્ત જીવન લગાવી દે. સમસ્ત જીવન લગાવી દે એટલે શું? કે પૂરું સમર્થન સહિત સમર્પણ કરે, એના માટે ઝઘડા કરે, ક્લેશ કરે, એના માટે અવિનય કરે, અવિવેક કરે, બધું કરે. તો એ બધી આખો એનું જે ઇતિહાસ છે આ જીવનો, ફરીથી દોહરાવા જેવું નથી. અને આપણો ઇતિહાસ સમજી લો, એના ઇતિહાસ સમજવો, એને આપણા પ્રથમાની યોગમાં એને સ્થાન આપવા જેવું નથી. એલા કે નહીં, એ અહીંયા કહે છે. તો શુદ્ધનો અહીંયા મુખ્ય અર્થ એ છે કે મિલાવટ રહિત, એક, અને જેમાં રાગ દ્વેષ છે નહીં અને રાગ દ્વેષનું કારણ નથી. ભગવાન આત્મા એ ન એમાં રાગ છે, ન દ્વેષ છે, ન રાગ દ્વેષનું કારણ છે. એને રાગ દ્વેષનું કારણ ભગવાન આત્મા તો નથી. ફરીથી, રાગ દ્વેષનું કારણ પર તો નથી, પણ ભગવાન આત્મા પણ નથી. રાગ દ્વેષનું કારણ એક સમયની પર્યાયમાં વર્તાતું જે વિકાર છે, એ પરલક્ષથી થતું એક પ્રકારથી દૂષણ છે, દોષ છે, ગુણ નથી. જેટલો ખુલાસો કરવો એટલો થાય. અત્યારે આપણને જે ભલે આત્મલક્ષી પરિણામ છે, આપણને અત્યારે આવતા આત્માના લક્ષથી સાંભળીએ છીએ. અત્યારે જે સાંભળીએ છીએ આત્માના લક્ષથી સાંભળીએ છીએ. આપણે કોઈ બનાવટ નથી કરતા. અને એટલી તો ઈમાનદારી હું જાહેર કરતો છું આજે મારા તરફથી, આપણા બધા નહીં. કે સવારે 5:15 ઉઠીને આવવું, કોઈને સારું લગાડવા થોડી આવે કોઈ. અને આપણે એવું સમજીએ છીએ કે પોતાની આરાધના અર્થે સાંભળવા માટે આપણે આવ્યા છીએ. સાંભળજો બરાબર. તો અને આત્માના લક્ષથી, ધર્મ બુદ્ધિથી સાંભળીએ છીએ, એમ મારા કહેવાનો અર્થ એમ છે. છતાં એ જીનવાણીના લક્ષ કરીને, એને એના કાં તો વક્તાના માધ્યમથી જીનવાણીનું લક્ષ કરીને સાંભળીએ છીએ. એ ભાવ પરલક્ષી છે, એ જ્ઞાન પરલક્ષી છે. ફેલાયો કે નહીં? તો જેટલું જ્ઞાન છે, તો જ્ઞાન તો બંધનું કારણ થતું નથી, પણ જેટલું પરલક્ષ છે એ બંધનું કારણ છે. ટૂંકમાં અહીંયા કહે છે કે એ જે પણ આ કોઈ ભાવ થયો એ પરમાંથી નથી આવ્યો, પરે નથી કરાયો, સ્વભાવમાંથી આવતો નથી, પણ પરલક્ષ કરવાથી થતી એક સમયની વિકારી પરાય છે, જ્ઞેય માત્ર છે, હેરૂપ જ્ઞેય છે. ખરેખર ભગવાન આત્મામાં તેમાં જેને જોઈએ છે, તો એમાં કોઈ રાગ દ્વેષ થાય એવી કોઈ વસ્તુ નથી. અને એને જોવાથી થતો રાગ પણ અટકી જાય છે, અથવા થતો જ નથી રાગ. ખરેખર આત્મા તો એને પણ જાણે છે, કેમ કે આત્મા તો ન્યાયક છે. રાગનું થવું એ જેવું જાણવું થાય છે, એમ રાગનું ન થવું પણ જાણવું જેમાં થાય છે. એ જાણવું એ આત્માનું વાસ્તવમાં પહેચાન છે, એ એનો પરિચય છે. એ આગળ આવવાનું છે. જ્ઞાનમાં જ્ઞાનને પ્રતિષ્ઠિત કરવાની વાત આવી જશે, 5-6 દિવસમાં આવી જશે. હા, તો એ શુદ્ધનો વ્યાપક અર્થ કર્યો, ભાવવાસિત થાય એવો અર્થ કર્યો. શુદ્ધ કહેતા આ શુદ્ધ ક્યારથી છે રાજુભાઈ?
શુદ્ધ ક્યાંથી છે? કોને છે? ખાલી અનંત તીર્થંકરોને, જ્ઞાનીઓને. તો કે આવો શુદ્ધ અનાદિથી છે. બરાબર છે? કેમ શુદ્ધ છે? કેમ કે એક છે. જે એક હોય એ પરિપૂર્ણ હોવાથી શુદ્ધ છે. જે પણ કોઈ એક હોય ને વસ્તુ એ નિયમથી પરિપૂર્ણ હોય. કોઈ એકને સાથ આપે અથવા એક કોઈને સાથ આપે તો એ પરિપૂર્ણતા સિદ્ધ થતી નથી. છે પરિપૂર્ણ, પણ પરિપૂર્ણતા સિદ્ધ થતી નથી. પરિપૂર્ણતાનો સ્વાદ આવતો નથી. બહુ ઈશારા છે આમ. જે એક છે એ શુદ્ધ છે. જે એક છે શુદ્ધ કેમ છે? કેમ કે પરિપૂર્ણ છે. હવે એક છે એ પરિપૂર્ણ છે એટલે શુદ્ધ છે. એટલે પરિપૂર્ણ છે એનું શું ભાવાસન છે? ને કેમ કે એને કોઈના સાથની જરૂર નથી. એને કોઈને સાથ આપવાની જરૂર નથી. સાથ આપી શકાતો નથી. સાથની જરૂર નથી. સાથ આપવાની વ્યવસ્થા નથી. કેમ કે વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયમયી જે વસ્તુ છે, અખંડ ગુણ પર્યાયવત દ્રવ્યમ. પૂરી વસ્તુ પૂરી પોતાની અખંડ સત્તામાં છય દ્રવ્ય સંખ્યા અપેક્ષા અનંતાનંત દ્રવ્ય બિરાજમાન છે. બ્રહ્મચારી કોઈ કોઈને અડતું નથી, મળતું નથી. મળતું નથી. સુમિતભાઈ, આપણે મળ્યા ક્યારે મળ્યા? છેલ્લે ક્યારે મળે? આના પહેલા ક્યારે મળે? મળતું જ નથી. કોઈ કોઈને મળતું જ નથી. મળે તો કાર્ય કરે. અને ખ્યાલ આવે કે એટલું સ્વાસ્થ્યમાં એક પણ એક જ્ઞા એક ભાવ છે. બોલો બોલો. હા, કોઈ પતિ કોઈ પત્નીને આજ સુધી મળ્યું જ નથી. કોઈ શરીર કોઈ આત્માને આજ સુધી મિલન થયું જ નથી. મિલન એક દ્રવ્ય બીજા દ્રવ્યનું મિલન અસંભવ છે. એટલે મેં બ્રહ્મચારી શબ્દ વાપર્યો. એને બધા જ દ્રવ્ય બ્રહ્મચારી છે ભાઈ, અડતું જ નથી. અને એ જ એની શોભા છે, એ જ વરદાન છે. એ ત્યાંથી એ ઓરથી જોવામાં જ એને મુક્તિનો ઇશારો છે. એ મેં કહે છે. જે શુદ્ધ છે એ શુદ્ધતાનો ભોગ એને એ પણ એ થાય છે. જેટલી ચર્ચા કરવી એટલી કમ છે. આમાં શું નથી? આમાં પાંચે પરમાગમ પૂરી પોટેન્શિયલ છે. આમ આત્માની પૂરી પોટેન્શિયલ. કેમ કે બીજ સૂત્ર કર્યું, ધ્યાન સૂત્ર કર્યું. એની અંદર એવી વસ્તુ છે કે એ ધ્યેય છે અને એ ધ્યાનમાં આવે એવું છે. ભાન થાય છે એનાથી. આ સૂત્રનું ભાવાસનથી ભાન થાય છે. સૂત્રથી નહીં, સૂત્રના ભાવાસનથી. સૂત્રને વાંચવાથી, યાદ કરવાથી, જાપ કરવાથી નહીં. આ બધું જે કહું છું ને, બીમારી કાઢવાની વાત કહું કે આનો જાપ બહુ થવા લાગે. શુદ્ધ ચિદ્રૂપ હમ, શુદ્ધ ચિદ્રૂપ હમ 5 વાગ્યાથી બોલાવડાવે. કઈ ના થાય. જાપ કરવાથી નહીં, ભાવથી બી નહીં, ભાવ ભાષણ. એના પ્રત્યે જે ભાવ આવ્યો છે એનાથી બી નહીં, ભાવ ભાષણથી. એ ભાવ ભાષણ થાય તો એનું ભાન થાય. ભાન થાય એટલે શ્રદ્ધાન થાય. અને ભાન થાય તો ધ્યાન થાય. ખ્યાલ આવે ને? ત્યારે જ્ઞાન સમ્યક નામ પામે છે. વાસ્તવમાં ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે. વાસ્તવમાં આનું નામ સ્વાનુભૂતિ. સ્વાનુભૂતિની બીજી રીતે અર્થ કર્યો તો એટલી રીતે આમાં વર્ણન આવે. ટોટલ પ્રયોગશૈલી છે. તમને સિદ્ધિ થશે. શુદ્ધ છે કે નહીં? હે ને? બે વસ્તુ ઘઉં અને ચોખા, ઘઉં અને પથ્થર મળેલા હોય તો શું કહેવાય? અશુદ્ધ કહેવાય. જ્યાં જ્યાં ઘઉં છે ત્યાં પોતે શુદ્ધ જ છે. એ ભરોસાથી આપણે ઘઉંની ઉપલબ્ધિ પ્રાપ્તિ કરી લઈએ છીએ. હે ને? એ રીતે વાસ્તવમાં ઘઉં શુદ્ધ છે એની ઉપપત્તિ થાય છે. સાધ્યની સિદ્ધિ થાય છે આપણે ત્યાં. કોઈએ ઘઉંને શુદ્ધ કર્યા આજ સુધી પથ્થર વીણીને? નહીં. ઘઉં તો એ વખતે શુદ્ધ છે એમ વાસ્તવમાં એની સિદ્ધિ કરી. હલાવ્યું કે નહીં? ઘઉં છે પથ્થર નથી, પથ્થર છે ઘઉં નથી, બે એક થયા નથી. એ વિશ્વાસ જે છે ને એ વિશ્વાસ કામ કરી જાય છે. ના ખ્યાલ આવ્યો? જો કોઈ જળ ચેતન થઈ જાય, જો કોઈ ચેતન જળ થઈ જાય તો જળ અને ચેતન બે અશુદ્ધ થઈ જાય. ગજબની વસ્તુ છે. ગજબ છે. બંને એક ક્યારે થતા નથી. જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈ દી ક્યારે કરી નથી. ગજબ છે. ક્યારે બી માનો ને તમે, શુદ્ધ છે આત્મા. આ અપેક્ષા શુદ્ધ જ છે આત્મા.
વર્તમાનમાં રાગ આદિ છે ને એને નિપટીએ છીએ પહેલા શુદ્ધ જ છે. એ રાગ એટલે જ થયો છે કે આપણે દેહ અને આત્માને મિલાવીને અનુભવ કરીએ છીએ. બનતું નથી તો પણ અહીંયા કહ્યું કે શુદ્ધ છે. તમે માન્યું, આપણે માનીએ છીએ. ક્યાંથી માનીએ છીએ? દેહ આત્મા છે ક્યાંથી માનીએ છીએ? દેહ ને આત્મા એક છે એમ અનાદિથી આજ સુધી અનંત કાલ ગયો. એ અનંત કાલમાં એક વાર બી શ્વાસ લીધા વગર નિરંતર માનીએ છીએ કે એક છે. પણ ક્યારે એક સમય પણ આત્મા દેહ થયો હોય તો બતાવો, તો બોલો શુદ્ધ છે કે નહીં? સાથે રહેવાથી તો થતો નથી, પણ માનવાથી પણ અશુદ્ધ થતો નથી. એવો શુદ્ધ છે આત્મા. એને અહીંયા શુદ્ધ વિશેષણ આપ્યું છે. આ શુદ્ધ વિશેષણમાં એ વિશેષણની મહિમા ગાય છે. વિશેષ્ય એટલે ભગવાન આત્મા જે ત્રિકાલ શુદ્ધ છે, એને વાસ્તવમાં એ પરિપૂર્ણ છે, અનાદિ અનંત છે, અમર છે, સ્વાધીન છે, સાબુત છે, પરિપૂર્ણ છે જે બી. અને એની સિદ્ધિ એના આગળ એક શુદ્ધ કહીને પુરવાર કરી દીધી વાત કે શુદ્ધ છે. પરાધીન હોય તો અશુદ્ધતા આવી જશે, રાગ દ્વેષ આદિ. એકબીજામાં મળી જાય તો પોતાનું ભાવ છોડી દેશે, સ્વભાવ છોડી દેશે. મળતું નથી. એ તો એક ગુરુદેવસિંહ આવે બધી ખબર પડી, આમ બતાવે છે સભામાં, જો આ આંગળી અંગૂઠાને અડી નથી. અડી ક્યારે કહેવાય રાજુભાઈ? આમાં ઘૂસી જાય, આ પ્રમાણે થઈ જાય, આના પરમાણુમાં મળી જાય, ભળી જાય તો એ રૂપે થઈ જાય. તો આ પૂરો દેહ આત્મા રૂપે થઈ જાય, પીગળીને નમકની જેમ. કાં તો આત્મા પીગળીને જળ થઈ જાય, તો બંનેને એક માનવાની રજા છે. પણ સર્વજ્ઞ ભગવાન કહે છે કે એમ થતું નથી. પછી છેલ્લે કહે છે, શું કહે છે ખબર છે? એ 23, 24, 25 ગાથામાં શું કહે? એટલે પ્રસન્ન થા. પૂરો આશીર્વાદ આપી દીધું ભાઈ, પૂરો આશીર્વાદ આપી દીધું. પ્રસન્ન થા. એટેક આવે તો પ્રસન્ન રહે, કેન્સર થાય તો પ્રસન્ન રહે. કેમ? કેમ કે એ જે કેન્સર, જે પરમાણુ સડ્યા છે એ પરમાણુનું સુંદર રૂપ છે. અને એ શરીર આત્માને એક પરમાણુ જળ એકબીજાને અડતું નથી. તો જળ ચેતનને અડે તો ચેતન શું થઈ જાય? જળ થઈ જાય, અશુદ્ધ થઈ જાય, નાશ થઈ જાય. અશુદ્ધ તો પછીની વાત છે, નાશ થઈ જાય. અને કદાચ એ ચલો નાશ થઈ જાય એ કેટેગરીમાં ના જઈએ, પણ આ જળ જે છે એ ચેતનને ટકાવવામાં હેલ્પ કરે, ટકાવવા લાગે તો જીવ અશુદ્ધ થઈ જાય. પણ એવું થતું નથી, પણ એવું માને છે એટલે અશુદ્ધ જીવ અનુભવમાં આવે છે. પણ છતાં એ જીવને પણ જીવ કેવો છે? શુદ્ધ છે, જીવંત શક્તિથી જીવે છે, ચૈતન્યમય જીવંત શક્તિથી જીવ સદા જીવ છે. સમજમાં આવે છે કે આ છે શુદ્ધનો અર્થ ભાવેલો. ઊંઘ ઉડી એવું છે ને, એ રીતે છે. વર્ષોથી આપણે 5:30 સવા 5ની સભા આપણે અહીંયા લગભગ સભામાં સાથે રહીએ છીએ. કેટલી અદભુત વાતો કરી, કેટલી મતલબ કે આ ફાઇનલ વાત છે. આવી ફાઇનલ સર્વે. પછી આખા દિવસ દરમિયાન જેટલી બી ચર્ચાઓ થશે એ આના પોષણ માટે. પેલું યાદ રાખવાનું છે જે હું હવે કહ્યું, કરેક્શન હે ને. આરાધના કરી ક્યારે કહેવાય? પીળા કપડાં પહેર્યા, આપણે પ્રક્ષાલ કર્યો, એનો નિષેધ નથી. એ બધું રસ્તામાં આવે છે, પણ એ દૂર દૂર સુધી આરાધના નથી. ખ્યાલ કે નહીં? જે પણ કંઈ છે એ બધી વાસ્તવમાં અભિવ્યક્તિ છે. અંદરમાં આ તત્વની બહુમાનની અભિવ્યક્તિ છે એને, પરંતુ એ બીજું કાંઈ નથી. અંદરમાં એટલો મહિમા આવે કે આવી વાત કોને કહી? તો ભગવાનના ચરણ પકડવાનો, ચરણને સ્પર્શ કરવાનો, નજદીકમાં આવવાનો, એમની સામે રહેવાનો ભાવ આવે એ સ્વાભાવિક છે. પરંતુ દૂર દૂર સુધી એ વાસ્તવમાં આરાધના નથી, આરાધનાનું કારણ નથી. મુક્તિના માર્ગમાં એ જ્યારે મોક્ષ માર્ગમાં ઉપચારથી મોક્ષ માર્ગ કહેવાય છે, પરમાર્થથી મોક્ષ માર્ગ નથી. સાતત્વના પરિપ્રેક્ષમાં એ ક્રિયા જળની કહેવામાં આવે છે અને એ પરિણામ આશ્રવ તત્વ કહેવામાં આવે. કાલે બહુ જબરજસ્ત લીધું ને દેભાઈ, બેસણનું ઉદાહરણ આપીને. અમે એને વાસ્તવમાં અમને આશ્રવ તત્વનો ઉપાય જાણવાની ઈચ્છા નથી. એ આશ્રવથી ભિન્ન આત્મા જણાય છે. એક જ લીટીમાં બધી વાત આવે છે કે નહીં? એ રીતે આ તો એક ટ્રેનિંગ સેન્ટર છે.
આ શું છે? ટ્રેનિંગ સેન્ટર છે. આ એક વાસ્તવમાં મિશન છે. આપણે મિશનરી છે બધા. ખ્યાલ આવ્યો કે નહીં? આ બધા મેસેજ છે, જ્ઞાનીઓના મેસેન્જર છે બધા ભગવંતો. અને મેસેજને આપણે બરાબર એપ્લાય કરવાના છે. સાંભળવાના છે એટલું જ નહીં જગદીશભાઈ, એને એપ્લાય કરવાના. એપ્લાય કર્યું જે દિવસે આ સાચું છે એમ ઠર્યું, એનું નામ કરેક્શન છે, એનું નામ ગર્ભિત સુખતા છે, એનું નામ ઉપચારથી આરાધના છે. એની પ્રતીતિ થઈ ગઈ એ પરમાર્થથી આરાધના. એવી પ્રતીતિ અંતર્મુહૂર્ત શુદ્ધ ઉપયોગ. જ્યારે દરેક વસ્તુમાં કોઈ મેળ નથી એવો સુંદર મેળ છે. હલાયો કે નહીં? કોઈને કોઈની સાથે કોઈ જરૂરત નથી એવો સુંદર મેળ છે. પછી આનું આ કરું કે એ મારું કરે, એવા રાગ દ્વેષ શાના માટે? ફેલ થઈ જાય છે રાગ દ્વેષ. તો એનું નામ નિર્વિકલ્પ પ્રકૃતિમાં જીવ નિર્વિકલ્પ કાયમી રહે, વિતરાગ રહે એવી વ્યવસ્થા છે. શુદ્ધનું ભાવ એટલે શું થઈ ગયું? પ્રકૃતિમાં એવી વ્યવસ્થા છે રાજુભાઈ કે આ જીવ શું રહે? નિર્વિકલ્પ રહે, વિતરાગ રહે એવી વ્યવસ્થા છે. કેમ? કેમ કે કોઈનું કઈ રાગ ક્યારે કરીએ આપણે? પણ આપણે તે રાગ ક્યારે આવે? કોઈ આપણું ભલું કરે. દ્વેષ ક્યારે આવે? કોઈ આપણું બુરું કરે. તો કે ભલું બુરું તો થતું જ નથી કોઈ. અને કોઈનું ભલું કરવાની જરૂર નથી, કે એનામાં સ્વયંમાં શક્તિ છે. તો બતાવો, રાગદ્વેષ કરવાનું કોઈ રીઝન મળતું નથી. એનો અર્થ એ છે કે પ્રકૃતિમાં એવી વ્યવસ્થા છે, સમસ્ત પદાર્થોની શુદ્ધતામાં એવો પુકાર છે કે આપણે શું રહેવું જોઈએ? નિવૃત્ત રહેવું જોઈએ. શાનાથી? વિકલ્પથી. આ પર્યાયની શુદ્ધતા છે. પેલી પ્રમાણની શુદ્ધતા છે, આ પર્યાયની શુદ્ધતા. સમજમાં ખ્યાલ આવ્યો? એ રીતે છે. કેટલી જબરજસ્ત વાત છે. આમંત્રણ છે પૂરી કાયનાતની, પૂરી સૃષ્ટિનું એક આપણા માટે આમંત્રણ છે કે હે જીવ, તું મજામાં રહે. મજામાં રહે એને જ અમે તો વાસ્તવમાં આત્મા કહીએ છીએ. એ મજામાં નથી રહેતો એ અનાત્મા છે, જ્ઞેય માત્ર. બહુ વ્યવસ્થિત વ્યવસ્થા કરેલી છે. બતાવો કેવી રીતે દુઃખી થવાનું કારણ બતાવો. દુનિયાની અંદર જ્યાં દુઃખી થવાના કારણો આપણે જોઈએ છે ત્યાં છે જ નહીં. આમાંથી બધી વાત સાત તત્વની કેમ બીજ સૂત્ર છે. આમાં બીજ પડ્યું છે. સૂત્રમાં સ્વરૂપમાં બીજ પડ્યું છે ને ઇન્ડિકેટ કરે છે. આપણા સ્વરૂપમાં બીજ પડ્યું. શાનું? મુક્તિનું, મોક્ષનું, પરમાત્મા બનવાનું બીજ પડ્યું. શુદ્ધ ચિદ્રૂપો હમ. હેલા કે શુદ્ધ ચિદ્રૂપો હમ, શુદ્ધ ચિદ્રુપ અહમ. બરાબર? સુધી ઊંઘ આવે છે? હા. તો શુદ્ધ નો ખ્યાલ આવી ગયો જિગ્નેશભાઈ? તમે શુદ્ધ છો કે અશુદ્ધ છો? કયા આધારે કહો છો? મને તો લોજિક જોઈશે. રટાવાનું કામ મારું નથી. તમે સિદ્ધિ કરો, પોતે સિદ્ધિ કરી શકે એમ છે. શુદ્ધ કેમ છો? બતાવો. બતાવો જલ્દી. કયા આધારે કહો એ શુદ્ધ છો કેમ? તમે બધું યાદ કરો, ભાવાસનમાં ચાલે જાઓ, નહીં તો નહીં આમાં આગળ વધાય. સિદ્ધિને બતાવો. શિબિરના દાતા છો કે ગાયક છો? સાચે. પણ જયારે બોલાવે માઇકમાં તો આપણને તો દાતા જેવું લાગે છે ને. હે થતું તો કહેવાનું, એમાં શું છે? થતું કહેવાનું. પ્રોબ્લેમ એ નથી થાય છે, પ્રોબ્લેમ એ છે કે એને આપણે સ્વરૂપ સમજીએ. અગર એવો ભાવ આવી બી જાય, મને નહીં સમજાતો એવો ભાવ આવી બી જાય કે સમજાવવાનો રાગ વિશેષ આવે, અરે હું એમ બી માનવા લાગુ કે હું સમજાઈ શકું છું, ત્યાં સુધી કહે છે કે ત્યાં સુધી વાંધો નથી. કેમ કે ત્યાં સુધી વાંધો નથી નો અર્થ કે ત્યાં સુધી કંઈ કરી શકાતું નથી. એ આવાના કાલમાં આવેલો ભાવ છે. એમાં કોઈ પુરુષાર્થ નથી, એમાં કોઈ ઉલટો પુરુષાર્થ છે, પણ એમાં કોઈ કશું નહીં. તો પુરુષાર્થ ક્યાં છે કે આ મિથ્યાત્વ ચાલી રહ્યું છે એવો નિર્ણય કરો. સમજી લો કે તમારી આરાધના ચાલશે. એ રીતે જ છે. હા, મતલબ કે સૌથી પહેલા એ રીતે સ્વીકાર કરો કે અરે આ તો મિથ્યાત્વ ચાલી રહ્યું છે, આ તો દોષ ચાલી રહ્યો છે. બરાબર છે? ત્યાંથી થોડુંક વિષય બદલાઈ ગયો, તમારા પર આવ્યું. બતાવો શુદ્ધ કેવું? શુદ્ધ એટલે પેલું યાદ કરો, મિલાવટ નથી. અનાદિકાલથી આ જે અનાદિકાલ ભલે તમને ખ્યાલમાં નથી, તો આ જેટલા વર્ષ થયા હોય, 25, 50, 60 જેને જે થયા હોય, ત્યાં સુધી તો દેહની સાથે છે ને. અને દેહ પોતાનો માનીએ છે ને, એના માટે જ જીવીએ છે ને.
એના માટે જ જાણે આપણો જન્મ થયો હોય, દેહ અને દેહના સગા. આપણે તો એટલે જ આવ્યા હોય એવું લાગે છે ને. બતાવો કોઈનું કેટલું કર્યું? નથી થતું. બીજું કે તમે કેટલા થયા કોઈના, અથવા કોઈ તમારું કેટલું થયું. કોઈ તમારું થાય તો અશુદ્ધ થઈ જાવ તમે, એમ કે છે. અને કોઈ તમારું કરવા માટે તમે મથો છો, એનો અર્થ કે આત્માને અશુદ્ધ અનુભવવાનો પ્રયાસ કરો. ખ્યાલ આવે છે? એકદમ હે ને ખુલીને વાત કરું છું, ટ્રાન્સપેરન્ટ. તમારી પાસે ઇંગ્લિશ આવડી ગયું તમને, તમારી સાથે રહીને. ભૂલ હોય તો સુધારી લેજો. ટ્રાન્સપેરન્ટ છે કે નહીં વાત? તમે બધા મીટિંગ કરો ફેમિલી, કોઈ કોઈના કેટલા થયા, કોઈ કોઈનું કેટલું થયું. તમે શરીરના કેટલા થયા, શરીર તમારું કેટલું થયું, એ હું તમને લોજિક આપીશ. તમારે કોઈ બીજી રીતે બુદ્ધિ નથી લગાવવાની, હું તમને લોજિક આપી દઈશ, એમાં બુદ્ધિ લગાવવાની. કોઈના ના કે અમને તો એવું લાગે છે કે અમારું ફેમિલી અમારું થયું, અમે અમારા ફેમિલીના થયા. ક્યારે કહેવાય ખબર છે? તમે એમનું દુઃખ લઈ શકો, તમારું એ દુઃખ લઈ શકે. કે તમને દુઃખી જોઈને દુઃખી થઈ શકે છે, પણ દુઃખ તો લઈ શકતા જ નથી. એનો અર્થ એ છે કે કોઈ કોઈનું થઈ શકતું નથી. કોઈ કોઈનું થઈ શકે ક્યારે કહેવાય? મારો દીકરો મારો ક્યારે કહેવાય? કે ત્યારે કહેવાય કે મારું કાંઈ કરી શકે, તો મારું કહેવાનું લોજિક સાચું છે. તો કે ના સાહેબ, એવું તો ભ્રમ તો થાય છે, પણ એ કરી શકતો નથી. તો કોઈ એવું કે ક્યારેક ક્યારેક કરે છે ને ક્યારેક ક્યારેક નથી કરતો, એનો અર્થ કે ક્યારે નથી કરતો. એટલે હું કેવું છું? શુદ્ધ છું. એટલે હું શુદ્ધ છું. જો એ ખબર પડી જાય તો જે અશુદ્ધતા આવે છે ને, બંધ વાળી, કઈ મોર આદેશ વાળી, એ જતી રહે છે. એનો પણ હું જ્ઞાતા છું. વાહ, જ્ઞાતા છું. કેમ કે જ્ઞાતા છું એ મારું વાસ્તવમાં પરિચય છે, એ મારું એડ્રેસ છે. એને એ વાસ્તવમાં મારું વિશ્રામ સ્થાન. સાક્ષી ભાવ. શુદ્ધની ચર્ચા ચાલે છે. શુદ્ધની ચર્ચા, શુદ્ધ ચિદ્રૂપ અહમ, એની વાત છે. બહુ શાંતિથી વિચાર કરજો. જરા પણ એટલી આનંદદાયક વાત છે કે આજ સુધી મારું એવું વરદાન છે સ્વભાવનું, કે હું આજ સુધી ગમે તેવું માન્યું, પણ મારી પાસે આત્માની અનુભૂતિનું સુખી થવાનું કારણ હાજરા હજુર હર પર્યાય દસ્તક દે, હર પર્યાય દર્શન દે છે કે તું શુદ્ધ છે. જો તું ક્યાં છે? એનું નામ ભગવાન. તું ભગવાન છે. ભગવાન છે એટલે પવિત્ર છે, વિતરાગ છે, પરિપૂર્ણ છે, શુદ્ધ છે. ભગવાન છે. ભગવાનથી ઓછી આમ નમી આવી જાય, આંખમાં નમી આવી જાય, વાણીમાં સામાન્યપણું આવી જાય, અહંકાર દૂર દૂર સુધી પોસાય નહીં એવું જીવન આવી જાય. થતા અહંકાર બી પોસાય નહીં. જે વર્તમાન પર્યાયની અંદર જે લાભ થાય છે એ આ છે. જોતો ખરો કે કેટલી લોજિકલ વાત છે ને રાજભાઈ. કોઈ થયું આપણું તો પછી ભગવાન આપણા થશે. આપણા થશે એનો શું અર્થ? મનીષભાઈ, આપણા થશે એનો મોક્ષે પહોંચાડશે. અચ્છા, એ મોક્ષે આપણે પહોંચીએ એવી દેશનાની ઈચ્છા છે એમને? આપણે મોક્ષે પહોંચીએ એવી ઈચ્છા પણ નથી. કોઈ કે કેવા ભગવાન છે તમારા? અરે, મોક્ષે પહોંચીએ એવી ઈચ્છા હોય તો ભગવાન ના હોત, પૂજ્ય ના હોત. કેમ કે કોઈની ઈચ્છાથી કોઈ મોક્ષ જતું નથી. ઈચ્છાના અભાવથી મોક્ષ જવાય છે. આખી બાજી પલટાઈ ગઈ સાહેબ. દુનિયાની અંદર તો ઈચ્છાની પૂર્તિનું નામ સુખ છે, અહીંયા કહે છે ઈચ્છાના અભાવનું નામ સુખ. ક્યાંથી વાત ઉતરે છે? હે, એ તો તપ છે, ઈચ્છા નિરોધ ઉત્તર. બહુ જ ભારે લાગે છે કે કશું કોઈ બી તમને એમ લાગતું હોય કે મારા દ્વારા થતી આ ચર્ચા ભારે લાગતી હોય તો કે મોહથી ભારે લાગી શકે, 100% ભારે નથી, સરળ. મોહથી ભારે લાગે. દેહને અને આટલું સરસ ફીટ રાખ્યો હોય અને હવે કહીએ કે મારું નથી એવું માનવાની વાત આવે, એને 50-60 વર્ષ ધોધમાર ધંધો કર્યો હોય પ્રકાશલાલ, અને પછી કહીએ કે હું તમને કહું તમે કંઈક ફેક્ટરીમાં કર્યું જ નથી, તો તમને ખરાબ ના લાગે? હે ને? પાર્ટનરશિપ છે ને, તો એમને હું કહી દઉં ના તમે આજ સુધી કંઈક કર્યું જ નથી, તો કે આ ખરા છે? એટલે સુધી 50 વર્ષ મજૂરી કરી છે કે કશું કર્યું નથી? તો મોહ છે ને, મોહથી જે માનવા તૈયાર થતા નથી. શું કર્યું બતાવો જરા. જ્ઞાન સિવાય બીજું શું કર્યું? એક, શું કરે આત્મા? જ્ઞાન સિવાય બીજું શું કરે? જ્ઞાનને ભૂલીને મોરાગ્ય સિવાય બીજું શું કરે? વેપાર તો ન જ કરે.
ના કરે સિદ્ધિને લાગે અહંકાર છે કે મેં ફેક્ટરી મોટી મોટી કરી, હે ને? અહીંયા પોલ ખોલવામાં શું આવે છે? એને જ વેદજ્ઞાન જ્યોતિ કહે છે. જીવ અજીવ એક થઈને નાટકના મંચ પર આવે છે, રંગમંચ પર, અને વેદજ્ઞાન જ્યોતિનું પોલ ખોલી દે છે કે નહીં? પછી કરતા કર્મનું પછી સ્વાંગ લઈને આવે છે, પાછી વેદજ્ઞાન જ્યોતિ પ્રગટ થાય, બતાવે છે, જાહેર કરે છે, પોલ ખોલી નાખે. કેટલી રાહત થાય, કેટલી રાહત થાય! કરતાપણાનું ભૂત, કરતાપણાનું બોજો લઈ લઈને જીવે છે, અને અકર્તા નાથ અંદરમાં બિરાજનાર છે. જ્ઞાતા જે કહે છે, જ્ઞાતા દ્રષ્ટા, સ્વામિત્વ ભાવથી રહેવા વાળા, વિતરાગ ભાવે રહેવા વાળું, અંદરમાં પૂરું તત્વ મેજિક, લોજિકલ મેજિક થઈ શકે એવો ચાન્સ, એવી યોગ્યતા બધું જ ભરપૂર પડ્યું છે. કેટલા બી તિજોરીઓ ભરાય, સુખ નહીં મળે, પણ એકવાર આ તત્વને પામી જાય ને તો એ અનંતકાલ સુખી થાય એની વ્યવસ્થા થઈ જાય. એટલી મોટી વાત. શું કહે છે જયેશભાઈ? બધા ફોટા ખોટા છે આ બધા, ટોપી વાળા ને ટોપી વગર. કેટલા ખુશ થઈ તેનું ફોટા પડાવે, એનો ફોટો જ નથી. મોકલ્યા ખરા ઘરે, ઊંચી કરો આંગળી, કોને કોને મોકલે? આ તો ભારે પ્રશ્ન નથી ને? તમને ખ્યાલ નહીં? આ જેટલો ભારે પ્રશ્ન છે ને બીજો કોઈ નહીં. હા, હજુ એ તો કેવો સરસ લાગે છે ભાઈ. તમને ભાઈ કે બહુ સરસ લાગે, ટોપી પહેરીને કાલે પ્રવચન કરજે. સ્થાપના ખોટી છે સાહેબ, સ્થાપના ખોટી છે. મુનિ બનવાના લક્ષણ નથી, નિર્ગ્રંથ રહેવાના લક્ષણ નથી મુનિ. અને એક પરમાણુ માત્રથી પોતાની શોભા માને તો એનું નિર્ગ્રંથપણું લજવાય. ખ્યાલ આવે? શુદ્ધની ચર્ચા કરું છું પાયેશભાઈ. પત્ર લેવાનો વિકલ્પ હતો, કાંઈ નહીં, નેક્સ્ટ યર ફરીથી. કોઈને યાદ તો ક્યાં રહેશે? આ યાદ રાખવાની વસ્તુ નથી, તકલીફ ત્યાં થઈ ગઈ. આ ભાવાસનની વસ્તુ સાહેબ ભાઈ. આપણે યાદ રાખવામાં છીએ છે ને તો યાદ તો ન રહે. કેમ કે આપણી પાસે જે મેમરી કાર્ડ છે ને એ લિમિટેડ છે, બધી ગયા. અને એમ લિમિટેડ છે ને એમાં બીજી કેટલી ચીજો ભરી દઈએ છીએ, તો આ ધારણા સુધી નથી પહોંચતું. ધારણા સુધી પહોંચે તો અવધારણા સુધી નથી પહોંચતું. હાલાકી નહીં. અને અવધારણા સુધી પહોંચે તો પ્રતીતિના પ્રયોગ સુધી નથી પહોંચતું, અભ્યાસ વિજ્ઞાનમાં નથી પહોંચતું. એટલે છૂટી જાય છે. એટલે બીજા વર્ષે અમારા જેવા વિદ્વાનો ફરીથી બોલે તો એમને શાંતિ છે, કોઈને કશી ખબર નથી. કહો તમે, અરે ખબર બી હોય ને તો આ જ વાત રોજ મોર્નિંગમાં ને 24 કલાક કરવા જોઈએ. વસ્તુ યાદ છે. શુદ્ધ કોને કહે? જિજ્ઞેશભાઈ ખબર પડી? યાદ પ્રમોદ આવ્યો, ખુશી મળી, અરે હું તો શુદ્ધ જ છું. શુદ્ધ છું એનો અર્થ પરિપૂર્ણ છું, એટલે શુદ્ધ છું. કોઈ ખોટ નથી તમારામાં, કોઈ ખોટ નથી એમ કહે છે અહીંયા. કોણ કહે આ વાત? સર્વજ્ઞ ભગવાન કહે છે. સર્વજ્ઞ ભગવાન કહે. આપણા બાપના બી બાપ કહે છે. એ આલીમા વાલી થોડી કોઈ કહે છે કે તું શુદ્ધ છે. બરાબર છે? બહુ મોટી વાત છે. ભગવાન મને શુદ્ધ કહે છે, ભગવાન મને ચિદ્રૂપ કહે. ચિદ્રૂપમાં તો પૂરી તાકાત લગાઈ દીધી. चैतन्य तत्व के भीतर परिपूर्ण ज्ञान का सागर, निज परिणति प्रमोदित हो तो भर लो अनुभव की गागर। अपने स्वभाव को तो थोड़ा सा तुम जानो, अपने स्वभाव को तो अब तो तुम जानो, मैं एक त्रिकाली ध्रुव हूँ, अपने को तो पहचानो. આપણો વાસ્તવમાં એડ્રેસ છે, સમજવા જેવી વસ્તુ છે. अपनी को तो पहचान. પોતાની પહેચાન વગર કોઈ સાચા તપ, કોઈ સાચી પૂજા અસંભવ છે. સાચી એટલે સાચો વ્યવહાર પણ અસંભવ છે. કહ્યું હતું ને કે વાસ્તવમાં પરમાર્થના પોષણ માટે આ વાત હોય તો આ બધું વ્યવહાર મોક્ષ માર્ગ હે ને. અને તત્વના બેઝ પર જઈએ તો જડની ક્રિયા અને આશ્રય તત્વ અને પરમાર્થનો પ્રોગ્રામ બી ના હોય તો બોલો બોલો. અગર આપણો પરમાર્થનો એજન્ડા જ ના હોય
તો આ બધું શું? મિથ્યાત્વ. આપણી પૂજા મિથ્યાત્વ નામ ના પામે એની જવાબદારી આપણી. આપણી ભક્તિ આપણે ભક્તિ કરીએ છીએ એનું નામ મિથ્યાત્વ નામ ના પામે એની જવાબદારી આપણી. કઠિન કામ છે સાહેબ. મોહને લઈને કઠિન છે, બાકી કશું જ કઠિન નથી. ખરેખર કશું જ કઠિન નથી. જે લૌકિક કાર્યો કરીએ છીએ એ તો કઠિન છે, અસંભવ છે. આ કાર્ય થઈ શકે એમ છે. પીછી કમળને લઈને જંગલ વન જંગલમાં વિહાર કરવો, એના સપના જોવા લાગો આજથી. આ વાત આવી ગઈ છે આપણી. એનો આધાર ગુરુદેવજી 45 વર્ષ કારણ બતાવ્યું છે. એનો ઉપકાર દિવસ કહ્યું ને હમણાં, મુનિ વગર મોક્ષ નથી. બરાબર છે. અને સમ્યક દર્શન વગર સાચું મુનિ પણ નથી. તો સમ્યક દર્શન નો વિષય પૂરો બતાવી દીધો, સાચું મુનિ પણ આવે એનો આધાર બતાવી દીધો. એ રીતે છે. શાંતિથી વિચારજો. શુદ્ધની ચર્ચા ચાલે છે. ખ્યાલ આવ્યો દિગ્નેન્દ્ર? શુદ્ધ કેવી યાદ રહેશે? નેક્સ્ટ શિબિર સુધી કે કાયમ? કાયમ. શુદ્ધ કેવી? શુદ્ધ છે. હું શુદ્ધ છું. શુદ્ધ છું નો અર્થ ખબર છે? શુદ્ધ છું નો અર્થ એક છું, હે ને? એક છું એટલે શુદ્ધ છું. એક છું એટલે પરિપૂર્ણ છું એટલે શુદ્ધ છું. અને શુદ્ધ છું એ કેટલા દિવસ માટે? હે ને? એવો ને એવો ક્યાં સુધી? નિત્ય છું. અને એવો ને એવો રહીશ એનું નામ, એનો એ રહીશ, એવો ને એવો રહીશ એ ધ્રુવ છે. નિત્ય એમ રહીશ એટલે નિત્ય છું. શું બાકી છે? જેટલા બી ધર્મ કયા આત્માના ધર્મથી ભરેલો ધર્મી, હે ને? એટલા એ આશ્રયભૂત છે. આશ્રયભૂત છે એટલે શું? અનુભવ કરવા લાયક. હું જીગ્નેશભાઈ છું એમ અનુભવ કરવા લાયક છે કે હું કાર્યકર્તા છું એમ અનુભવ કરવા લાયક? બંનેમાં સારું કઈ? હું ધ્રુવ છું એમ અનુભવ કરવા લાયક છે. ખબર ખ્યાલ આવ્યો? તમે જે પ્રસંગના કાર્યકર્તા છો ને એ પ્રસંગ તમારા માટે થશે. ના ખ્યાલ આવે? અહીંયા તમે હશો આ વિધિ. ખ્યાલ આવ્યો? નથી મજા એમાં કે ચઢાવા બોલાવો મજા છે? અતુલભાઈ નથી આવ્યા? અતુલભાઈ ખ્યાલ આવે ને શું કહું છે? હું ધ્રુવ છું એનો અનુભવ છે ને એ કાર્યકર્તા જે છે, કાર્યકર્તા નહીં, બધી જે કાર્યકર્તા હશે ને એ તો હશે, આપણે અહીંયા બિરાજમાન હશે. જેના માટે આપણે કાર્યકર્તાનું જે આપણે ચાદર ઓઢી છે એ થઈ જશે. ના ખ્યાલ આવે? ના કે અમને તો કાર્યકર્તામાં મજા છે, ભક્ત બનવામાં જ મજા છે. તો કે શું કરે ભાઈ? ભક્ત બનીને આવે ને ભગવાન બનીને જાય, બસ માર્ગ આ છે. એ રીતે છે. જેટલી ચર્ચા કરીએ એટલી શુદ્ધ કોને કહેવાય? એક વાર શુદ્ધ ખ્યાલમાં હું તો એમ કહું છું કે આપણે આગળ વિશે નહીં વધારીને હરેક વ્યક્તિ બોલે કે તમને શુદ્ધની ફિલિંગ બતાવો, હે ને? ફિલિંગ બતાવો. તમે મને કોઈ શબ્દથી બંધાવું નથી કે આ જ શબ્દ. તમને ફિલિંગ શું આવે? આવવી જોઈએ ને ફિલિંગ કે ભાઈ આ શરીર ને આત્મા એક રહે છે. હું મરીને તૂટી ગયો મારું માનીને, અને આજે ખબર પડી કે વાસ્તવમાં એક મારું થતું નથી, હું એનો થતો નથી. એટલે એટલી વાત નહીં, એટલે હું શુદ્ધ છું, એટલે હું ભગવાન છું, એટલે મારે ભગવાન બનવાની મારી પાસે એટલી તાકાત છે. કેમ કે ક્યાં સુધી ભીખ માગીને જીવવાનો? ખ્યાલ આવે કે નહીં? ભીખ માગે ભગવાન હોય? ના હોઈ શકે. ભગવાનનો ભિખારી ભગવાન ના હોઈ શકે. સ્વભાવે ભગવાન છે. જો એને ખ્યાલ આવે તો ભીખ માગવાનું છોડી દે. હે પત્ની મને સુખા, હે રોટલા મને સુખા. ખ્યાલ? કાલે બને સુસડો બનાવ્યો, ખુશ થઈ ગયા. લૂ ના લાગે. કેટલા અપલક્ષણ છે. આ સ્થિતિ આવવા માટે એ અપલક્ષણ છે. આવે છે વાત આ છે. ગમે ચિંતા ખ્યાલ? તો જેને ભાવ ભાષણ હોય તો જબરદસ્ત ખુલ્લી આંખે સપના જોવા જેવા છે. ખુલ્લી આંખે એક જ સપનું હોવું જોઈએ. મુનિ બનીને મોક્ષે જવા માટે આ ભાવ મળે છે. આવી ગયું સાહેબ? મુનિ બનીને મોક્ષે ભાવનો ભાવ તો અન્ડરસ્ટુડ. ભાવનો અનુભવ ક્યાં છે જીવને, જ્ઞાનીને? ભાવ કોને હોય? ભાવ હોય કોઈ?
કેટલી મતલબ કે કેટલી ખોટી જુઠ્ઠી નહીંની વાત છે ભવ પર. જેને ભવ હોય છે અને જેને ભવની કથા કહીએ જેના માટે એ કહે છે, શાસ્ત્રમાં કહે છે કે જૂઠી નહીંનું કથન છે, તું ભવથી રહિત ભગવાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? હું નથી કહેતો, શાસ્ત્ર સ્વયં નહીં કહે છે જૂઠી નહીંનું કથન છે, એટલે વ્યવહાર નહીંનું કથન છે. પરમાર્થી ભવ હોય નહીં, જન્મે એ જીવ નહીં, ખ્યાલ આવે, મરે એ જીવ નહીં, ખ્યાલ આવે, જન્મે મરે એ તો અશુદ્ધતા છે. જન્મે એનો અર્થ શું છે? સંયોગમાં શરીરનો અશુદ્ધતા છે. મરે નો અર્થ શું ખબર છે? મરે નો અર્થ શું? તમે એમ કહેશો કે શરીરનો વિયોગ નહીં, બીજું શરીર મળે, એમ શરીર વગર ફાવતું નથી. એટલી જબરજસ્ત વાત છે. સમય થઈ ગયો છે, 1-2 મિનિટ. એનું નામ શુદ્ધ છે. શુદ્ધ માર્ગ માત્ર ચિંતનનું નથી, ફિલિંગનું. તમને ફિલિંગ શું આવે? હાલ જવાબ આપી દીધા એ ઠીક છે, એ જે સ્વાધ્યાયનો ક્રમ છે એમાં એ વસ્તુ જાય છે, પરંતુ એની સાથે ફિલિંગ સાથે 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 એને વાસ્તવમાં જ્ઞાનની સાથે શ્રદ્ધા ન કેળવાતી હોય તો એ જ્ઞાન એને માત્ર સક્ષમ જે છે એનો કોઈ ભરોસો નહીં કરતા, કોઈ ભરોસો નહીં કરતા. એને અહીંયા ચશ્મા હોય ને ભૂલી જવાય, અહીંયા શોધતા હોય ધ્યાનમાં, એ જ્ઞાનના ભરોસે જ્ઞાનને પામશો. ભાવાસન, ફિલિંગ્સ, આ બધી બાબતો જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી સક્ષમ તો એક બાહ્ય સાધન મળી ગયું. ઉપકાર છે જીનવાણીનો અભ્યાસ એનાથી થાય. મતિ જ્ઞાન અભ્યાસ કરે, મતિ જ્ઞાન સ્ટડી કરે છે, શુદ્ધ જ્ઞાન અનુભવ કરે છે. એટલે મતિપૂર્વક શુદ્ધ જ્ઞાન ભાવ શુદ્ધ પરિણમીને આત્મજ્ઞાન કરી લે છે. એ આત્માનુભૂતિ છે. વિશેષ વાત કાલે કરી છે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ અવિનાશી આત્મ સ્વરૂપ